गुड मॉर्निंग विद्यार्थी मित्रों। चैप्टर 5 आनुवंशिकता અને ભિન્નતાના સિદ્ધાંતોના લાસ્ટ લેક્ચરમાં આપણે એમસીક્યુ ઉપર ચર્ચા કરતા જ આવ્યા છીએ। આજે પણ એમાં જ એમસીક્યુ ઉપર ચર્ચા કરીશું। હવે એક્સરસાઇઝ 4 મિત્રો આપણી ચાલતી આવી હતી, એની અંદર આપણે 17મો એમસીક્યુ પહોંચેલા। શું કહે છે જુઓ, ગિની પિગમાં કાળા અને ટૂંકાવાળા कैपिटल बी कैपिटल एस ये सफेद અને લાંબા मतलब स्मॉल बी स्मॉल एस વાળા ઉપર કેવા છે, પ્રભાવી છે। એટલે અહીંયા પહેલા આપણે લખી દઈએ કે ભાઈ જે ગિની પિગ જે ખરા એની અંદર કાળા અને ટૂંકા વાળ એટલે कैपिटल बी कैपिटल एस बराबर। ये કેવા છે મિત્રો, પ્રભાવી છે। रेडी, तो सामे पक्षे આપણને શું કીધા છે, સફેદ અને લાંબા વાળ। એ કેવા છે, પ્રચ્છન્ન છે એટલે સ્મોલ બી સ્મોલ એસ પ્રચ્છન્ન છે। રેડી, આ રીતનો આપણે આપેલું છે। શું કહે છે, દ્વિસંકરણ દરમિયાન F2 પેઢીમાં હવે દ્વિસંકરણ પ્રયોગ કરવાનો છે, बराबर। હવે દ્વિસંકરણ પ્રયોગ થાય મિત્રો, સમજી લો તમે। તો અહીંયા સ્થિતિ આપણી શું બનશે કે ભાઈ કેપિટલ બી કેપિટલ એસ આ બાજુથી આવશે, આપણે આ રીતે લખીએ જન્યુમાં, આ બાજુથી સ્મોલ બી સ્મોલ એસ। ચલો ક્લિયર। તો અહીંયા આપણી આ F1 પેઢી થવાની, જેમાં આપણને વિષમયુગ્મી કાળા અને टूका वाला तमने बधा ज गिनी पिग મળવાના। चलो અહીંયા ક્લિયર છે। હવે આપણને શું કીધું છે, F2 પેઢીમાં સમજો મિત્રો, કઈ પેઢી, F2 પેઢીમાં શોધવાનું છે। હવે F1 માં મિત્રો યાદ હશે તમને આ ટાઈપની રચના છે, તો આપણે F1 માં શું કરતા, સ્વફલન પેઢી એટલે કે કેપિટલ B સ્મોલ b કેપિટલ S સ્મોલ s। રેડી, તો હવે આપણે પેલું જે આપણે કહીએ કે હવે તમને પહેલા પણ એક એમસીક્યુ માં આ રીતે એક ચેકર બોર્ડ દ્વારા પદ્ધતિ અપનાવવાની વાત કરેલી કે ભાઈ આ બંનેને એક બોર્ડમાં લઈ લે, જુઓ ચેકર બોર્ડની અંદર કેપિટલ B સ્મોલ b બરાબર, કેપિટલ B સ્મોલ b રેડી। એ જ વસ્તુ આ બંને માટે પણ આવું થશે કે कैपिटल S स्मॉल s कैपिटल S स्मॉल s कैपिटल S कैपिटल S कैपिटल S स्मॉल s कैपिटल S स्मॉल s स्मॉल s। चलो क्लियर છે, એક વસ્તુ આ રીતે ક્લિયર થઈ ગયું। હવે અહીંયા તમે જોઈ શકો છો કે ભાઈ બંને કેપિટલ B સાથે આવવાના ચાન્સ, તો કે 1/4, કેપિટલ B સ્મોલ b સાથે આવવાના ચાન્સ અહીંયા આપણે જોડે લખતા જઈએ મિત્રો। આપણે जो धारो के कैपिटल B साथे आवे तो क्या 1/4 बराबर, कैपिटल B स्मॉल b तो क्या 2/4 बराबर, અને स्मॉल b तो क्या 1/4। चलो क्लियर છે અહીંયા સુધી एकदम। એ જ વસ્તુ આમાં જોઈ લઈએ, कैपिटल S तो क्या 1/4, कैपिटल S स्मॉल s 2/4 रेडी, અને स्मॉल s 1/4। चलो આ રીતે એક ચાન્સીસ બની ગયો। રેડી, હવે આપણને શું કહે છે કે ભાઈ અહીંયા જુઓ આ ચાર આપણે શોધવાના છે, 1 2 3 અને 4 એનો ગુણોત્તર આપણને શું મળશે એ આપણે શોધવાનું છે। ખ્યાલ આવે છે કે નહીં મિત્રો, ઉતરે છે મગજમાં? તો એ ગુણોત્તર જે આપણે શોધવો છે, बराबर। હવે એને પહેલું શું કીધું, કેપિટલ B કેપિટલ S કેટલા મળે આમાં, તો અહીંયા જો આ કેપિટલ B 1/4, કેપિટલ S 1/4, मतलब આ રીતે જો ગોઠવણી કરીએ તો 1/4 * 1/4। ચલો ક્લિયર છે, તો 1/16 થશે, मतलब कैपिटल B कैपिटल S સાથે આવવાના ચાન્સ કેટલા છે મિત્રો, 1/16 છે। શું છે મિત્રો, 1/16।
ચલો ક્લિયર ઓકે બીજો આપણને કોનો કીધું છે કેપિટલ બી સ્મોલ બી કેપિટલ એસ કેપિટલ બી સ્મોલ બી જો એ કેટલા છે 2/4 આગળ સંતતિઓમાં આવવાના ચાન્સ છે એમના જોડે આવવાના અને એનો કોની સાથે લેવાનો કેપિટલ એસ તો એ તો 1/4 છે બરાબર તો અહીંયા કેપિટલ બી સ્મોલ બી કેપિટલ એસ તો 2/4 into 1/4 બરાબર તો કે 2 into 2 એટલે 2 અને 4 into 4 એટલે 16 બરાબર મતલબ કેપિટલ બી સ્મોલ બી કેપિટલ એસ એમના સાથે આવવાના ચાન્સીસ કેટલા છે 16 માંથી બે સંતતિઓ આ પ્રકારનું જનીન બંધારણ ધરાવતી હશે ચલો ક્લિયર છે મિત્રો ખબર પડી ગઈ તમને ઓકે હવે ત્રીજું આપણને કયું શોધવાનું કીધું છે જુઓ कैपिटल बी कैपिटल एस स्मॉल एस कैपिटल बी 1/4 कैपिटल एस स्मॉल एस 2/4 बराबर અહીંયા લખ્યું ધારો કે શું કીધું છે આપણને કેપિટલ બી કેપિટલ એસ સ્મોલ એસ તો ડાયરેક્ટ લખી દઈએ 1/4 into 2/4 આર્યું બરાબર કે નહીં તો આન્સર શું મળશે મિત્રો 16 માંથી બે સંતતિઓ એવી હશે કે જેમાં કેપિટલ બી કેપિટલ એસ સ્મોલ એસ આપણને પ્રમાણ જોવા મળે છે ચલો ક્લિયર ઓકે હવે ચોથું કયું છે કેપિટલ બી કેપિટલ એસ સ્મોલ એસ એને આપણે શોધવું છે અહીંયા લખી દઉં છું જગ્યા નથી તો કેપિટલ બી કેપિટલ એસ સ્મોલ એસ કેપિટલ બી સ્મોલ બી કેટલા 2/4 ચલો कैपिटल एस स्मॉल एस 2/4 चलो क्लियर છે તો કે 2 into 2 એટલે 4 4 into 4 એટલે 16 એટલે કે આપણને શું આન્સર મળે 4/16 બરાબર મતલબ કે આપણે એવું કહી શકીએ કે સંતતિઓમાં 16 માંથી 4 એવા હશે કે જેમાં કેપિટલ બી કેપિટલ એસ સ્મોલ એસ જનીન પ્રકાર હશે બરાબર હવે અમે જોઈએ જો કેપિટલ બી કેપિટલ એસ કેટલા મળે 16 માંથી 1 ઓકે કેપિટલ બી કેપિટલ એસ 16 માંથી ફરી પાછા આપણને કેટલા મળે એ લોકો 2 મળે રેડી ઓકે કેપિટલ બી કેપિટલ એસ સ્મોલ એસ આ શોધ્યું એ પણ આપણને 16 માંથી કેટલા મળેલા 2 મળેલા અને કેપિટલ બી કેપિટલ એસ સ્મોલ એસ એ આપણને 16 માંથી કેટલા મળે 4 મળ્યા એટલે આપણો ગુણોત્તર જો આને ક્રમમાં જોઈએ અનુક્રમમાં તો ગુણોત્તર શું થશે 1:2:4 1:2:4 આપણને ગુણોત્તર પ્રાપ્ત થતો જોવા મળે છે એટલે અહીં આપણો આન્સર શું બનશે મિત્રો સી બનતો જોવા મળે છે ચલો ક્લિયર છે મિત્રો એકદમ તો આ રીતે ચેકરબોર્ડ દ્વારા મિત્રો સરળતાથી આ ટાઈપના એમસીક્યુ આપણે સોલ્વ કરી શકીએ છીએ રેડી છે એકદમ ઓકે આગળનું જોઈએ ઓકે અહીંયા આપણને શું આપ્યું છે જો મિત્રો આ એમસીક્યુ ની અંદર 19મો છોડની ઊંચાઈ બે પોલિજીન A અને B દ્વારા શું થઈ રહી છે મિત્રો નિયંત્રિત થાય છે બરાબર ઊંચામાં ઊંચો છોડ 56 સેન્ટીમીટર અને નીચામાં નીચો છોડની ઊંચાઈ 30 સેન્ટીમીટર છે કેપિટલ A સ્મોલ b જનીન પ્રકાર ધરાવતા છોડની ઊંચાઈ શું હશે બરાબર હવે એટલું તમે સમજી લો કે આપણી પાસે એક છોડ આ ટાઈપનો છે કે જેમાં બંને પ્રભાવી જનીનો હાજર છે મતલબ ચાર વૈકલ્પિક કારકો બધા પ્રભાવી છે જે કેટલી ઊંચાઈ માટે જવાબદાર છે તો કે 56 સેન્ટીમીટર માટે બરાબર બીજો આપણો છોડ જે વામન છે નીચો છે સ્મોલ a સ્મોલ b એટલે તો કે 30 સેન્ટીમીટર ઊંચાઈ ધરાવે છે બરાબર મતલબ પ્રભાવી હાજર હશે તો વધારે ઊંચાઈ જોવા મળવાની છે પ્રભાવી ગેરહાજર તો વામન જેમાં પ્રચ્છન્ન કારકોની જે અભિવ્યક્તિ છે એ પ્રમાણે થાય છે બરાબર એટલે તમારો છોડ પ્રભાવી નહીં હોય તો 30 સેન્ટીમીટર તો લાંબો થવાનો જ છે
હવે તમારે શોધવાનું છે કે ભાઈ પ્રભાવી કારકો બરાબર આમની અસર થવાથી લંબાઈમાં કેટલો વધારો થાય છે। એટલે આ જે વૈકલ્પિક કારકો મતલબ કે જે પ્રભાવી વૈકલ્પિક કારકો છે બરાબર એ પ્રભાવી વૈકલ્પિક કારકોને આપણે શોધવાના છે કે એમનું યોગદાન કેટલું છે। દરેક પ્રત્યેક વૈકલ્પિક પ્રભાવી વૈકલ્પિકનું જો આપણે યોગદાન શોધી લઈશું તો આપણે આ પ્રશ્નની અંદર બે પ્રભાવીને એડ કરીશું એટલે આપણને આપણો આન્સર મળી જશે। ખ્યાલ આવી ગયો। હવે આવો જ એમસીક્યુ મિત્રો આપણે આગળના લેક્ચરની અંદર આપણે ચર્ચા કરી ગયા હતા બરાબર કે ભાઈ જે પ્રભાવી વૈકલ્પિક કારકો જે ખરા બરાબર એમનું તમારે યોગદાન શોધવું છે બરાબર। તો આપણું એક સૂત્ર હતું યાદ હશે મિત્રો, સમયુગ્મી પ્રભાવીનું મૂલ્ય નહીં તો અહીંયા આપણને શું આપ્યું છે સમયુગ્મી પ્રભાવી ની લંબાઈ બરાબર સમયુગ્મી પ્રચ્છન્નની લંબાઈ બરાબર અને છેદમાં આપણે શું આવશે ટોટલ નંબર ઓફ પ્રભાવી LL અથવા તો ટોટલ નંબર ઓફ LL આપણે લખતા પણ પ્રભાવી LL જ આપણે લેવાના છે કારણ કે એમની તો આપણે પહેલા શોધવા જઈ રહ્યા છે કે ભાઈ એમની હાજરીથી આપણને લંબાઈમાં કેટલો વધારો મળે છે પ્રત્યેક LL ની બરાબર ને પ્રભાવી LL ની શોધવાની છે ને। તો સમયુગ્મી પ્રભાવી કેટલા 56 સેન્ટીમીટર અને સમયુગ્મી પ્રચ્છન્ન તો કે 30 સેન્ટીમીટર અને પ્રભાવી કારકો કેટલા છે મિત્રો તો કે કેપિટલ A કેપિટલ A કેપિટલ B કેપિટલ B કુલ કેટલા 4 થઈ ગયા। ઓકે તો કે 56 માંથી આપણે બાદ કરીએ મિત્રો 30 તો આપણને આન્સર શું મળે મિત્રો 26 ના છેદમાં 4 આવશે બરાબર 4 છંગ 24 બરાબર અને ઉપર દરેકને 0.5 આપી દઈએ એટલે આપણો અહીંયા આન્સર શું મળશે મિત્રો 6.5 શું આન્સર મળશે 6.5 मतलब एक प्रभावी वैकल्पिक LL 6.5 सेंटीमीटर ઊંચાઈનું યોગદાન આપે છે બરાબર। હવે તમારો છોડ જે વામન છે સ્મોલ a સ્મોલ b સ્મોલ b એ 30 સેન્ટીમીટર તો ઊંચાઈ ધરાવે જ છે બરાબર। હવે આ 30 સેન્ટીમીટર ઊંચાઈ ધરાવતો આ વામન જે છોડ છે એની અંદર પ્રભાવી એલીલ જેટલા એડ થશે એટલી એની લંબાઈમાં શું થશે વધારો થશે। ખ્યાલ આવે છે કે નહીં? ઓકે હવે 6.5 સેન્ટીમીટર એક તમારો વૈકલ્પિક LL मतलब કે એ લંબાઈમાં શું આપે વધારો આપવાનું કાર્ય કરે છે કેટલું મિત્રો 6.5 સેન્ટીમીટર બરાબર। ચાહે A હોય તો પણ 6.5 સેન્ટીમીટર B હોય તો પણ 6.5 સેન્ટીમીટર બરાબર। ઓકે તો અહીંયા તમને શું કીધું છે કેપિટલ A સ્મોલ b સ્મોલ b। હવે તમને છોડ 30 સેન્ટીમીટર લંબાઈ તો ધરાવે જ છે પણ એની અંદર બે કેપિટલ A એડ થાય છે બે પ્રભાવી કારકો શું થઈ રહ્યા છે એડ થઈ રહ્યા છે मतलब एक प्रभावी कारक ऐड થતો હોય તો 6.5 अब બે પ્રભાવી કારકો એડ થાય તો 6.5 પ્લસ 6.5 मतलब કેટલા થશે મિત્રો 6 6 12.5 એટલે 13 થશે 13 સેન્ટીમીટર લંબાઈમાં વધારો કરી આપશે બરાબર। ઓકે તમારો છોડ નોર્મલ ઊંચાઈ તો કેટલી ધરાવતો 30 સેન્ટીમીટર તો હતી જ બરાબર પ્લસ પ્રભાવી કારકો કેટલી લંબાઈ ઉમેરે છે 13 સેન્ટીમીટર એટલે મતલબ કે એ આ જે ખરું એમાં લખવું હોય તો આપણું 13 સેન્ટીમીટર પ્લસ 30 સેન્ટીમીટર બરાબર કે નહીં તો કેટલું થયું તો કે થશે આપણું 40 ને 3 43 સેન્ટીમીટર બરાબર। તો અહીંયા આપણો ઓપ્શન પહેલો જ જુઓ મિત્રો 43 સેન્ટીમીટર मतलब આ પેલી પદ્ધતિ આપણે યુઝ કરી એટલે આ ટાઈપનો એમસીક્યુ આવે તો પ્રભાવી વૈકલ્પિક કારકોનું યોગદાન શું છે એ પહેલા યોગદાન શોધી લો અને એના આધારે બાકીનો પ્રશ્ન જે માંગ્યું છે એ પ્રમાણે સોલ્વ કરી દો। પેલો એમસીક્યુ આગળ જે જોઈ ગયા રીંગણનો બરાબર 100 ગ્રામ અને 260 ગ્રામ વાળો બસ સેમ ટુ સેમ એવું જ છે। પેલામાં વજનની વાત હતી અહીંયા લંબાઈની વાત છે બંનેની અંદર આપણે પ્રભાવી વૈકલ્પિક જે કારકો જે ખરા એમનું યોગદાન શું છે બરાબર એ પ્રત્યેક પર્સનલી વૈકલ્પિક કારકનું યોગદાન શોધી લો અને એ યોગદાનને આધારે ગણતરી કરી લો 100% તમને તમારો આન્સર પ્રાપ્ત થઈ જશે। चलो क्लियर છે મિત્રો તો આ ટાઈપના જ્યારે એમસીક્યુ પૂછાય તો 100% હવે તમને સોલ્વ થઈ જવા જોઈએ।
ચલો ક્લિયર છે? ઓકે, આગળ જોઈએ મિત્રો, રુધિર જૂથમાં એબીઓ તંત્ર, એટલે આપણે જાણીએ છીએ કે આપણામાં એબીઓ રુધિર જૂથ રહેલું છે. કેટલા કારકો, સ્વરૂપ પ્રકાર અને જનીન પ્રકાર હાજર હોય છે. બરાબર, એબીઓ રુધિર જૂથ છે. કારકો મિત્રો, કારકોની વાત કરી તો 3 વૈકલ્પિક કારકો હતા, IA, IB અને સ્મોલ આઈ. યાદ છે કે નહીં? બહુ વૈકલ્પિક કારકો વાળો આપણો આ ટોપિક છે. બરાબર, તો કારકો કેટલા હોય? તો કે IA, IB અને સ્મોલ આઈ. તો કેટલા કારકો? 3 થઈ ગયા. સ્વરૂપ પ્રકાર, તો મિત્રો તમને સ્વરૂપ પ્રકારમાં શું રિઝલ્ટ પ્રાપ્ત થતું? યાદ કરો, સ્વરૂપ પ્રકાર એટલે AB અને O, 4 પ્રકારના રુધિર જૂથ મળે છે તો એના સ્વરૂપ પ્રકાર થઈ ગયા. તો સ્વરૂપ પ્રકાર કેટલા થયા મિત્રો? 4 થઈ ગયા. બરાબર. અચ્છા, જનીન પ્રકાર શોધવાના છે મિત્રો. જનીન પ્રકાર માટે ખબર છે એક સૂત્ર હતું આપણી પાસે કે ભાઈ જનીન પ્રકાર સંખ્યા, બરાબર, તો આપણે લખતા ભાઈ n × n+1/2. આ સૂત્ર મેં તમને આપેલું છે. બરાબર, તો હવે અહીંયા કારકોની સંખ્યા કેટલી? n કારકો કેટલા? તો કે 3. તો n = 3 આવશે. તો કે 3 + 1 / 2, 3 × 4 = 12 / 6. બરાબર. હવે 6 તમારે જો કન્ફ્યુઝન હોય તો સરળ છે મિત્રો. IA, IB, IA, સ્મોલ I, IA, IA, IB, 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 સ્મોલ I, સ્મોલ I, સ્મોલ I. સિમ્પલ થઈ ગયા છો. બરાબર ને? તો આ રીતે. અચ્છા, હા, MCQ બી જોવાનો ને મિત્રો. તો આપણને આન્સર શું મળે કે ભાઈ જો વૈકલ્પિક કારકો 3, સ્વરૂપ પ્રકાર 4 અને જનીન પ્રકાર 6. કે 3, 4, 6. ઓકે, પહેલો જ આન્સર છે આપણો A. 3, 4 અને 6. બીજા પછી આપણે જોવાનો કોઈ મતલબ રહેતો નથી. ચલો મિત્રો, ક્લિયર થાય છે ને? જો આમાં થોડું દિમાગ લગાવશો મિત્રો, બધા જ MCQ સરળતાથી તમે સોલ્વ કરી શકો છો, કોઈ પણ વગરનું ટેન્શન વગર. બરાબર, મગજ થોડું શાંત રાખવાનું અને વિચારવાનો થોડો પ્રયત્ન કરવાનો. બરાબર, ઓકે, આગળ જોઈએ શું કહે છે. જ્યારે પીળા બીજ ધરાવતા ઊંચા છોડ, પીળા બીજ ધરાવતા ઊંચા છોડ જેનું જનીન બંધારણ આપણને આપી દીધું છે, કેપિટલ T, સ્મોલ t, કેપિટલ Y, સ્મોલ y. ચલો ક્લિયર. એટલે શું? પીળા બીજ અને ઊંચા છોડ અને એનું બંધારણ કેપિટલ T, સ્મોલ t, કેપિટલ Y, સ્મોલ y. બરાબર. લીલા બીજ ધરાવતા ઊંચા છોડ, લીલા બીજ અને ઊંચા છોડ, મતલબ અહીંયા વામનની વાત નથી કરી મિત્રો. અને એનું જનીન બંધારણ આપણને લીલા બીજ ધરાવતા ઊંચા છોડ, એનું જનીન બંધારણ આપણને આપી દીધું છે, કેપિટલ T, સ્મોલ t, સ્મોલ y, સ્મોલ y. ચલો રેડી. સાથે સંકરણ કરાવવામાં આવે તો, સાથે શું સંકરણ કરાવવામાં આવે તો સંતતિમાં લીલા અને ઊંચા છોડ સ્વરૂપ પ્રકાર આવવાની શક્યતા કેટલી? લીલા અને ઊંચા છોડ, બરાબર, લીલા અને ઊંચા છોડનું સ્વરૂપ પ્રકાર કેટલું આવી શકે એવું આપણને અહીંયા શોધવાનું કીધું છે. બરાબર. હવે ચેકર બોર્ડ જે આપણે દર વખતે યુઝ કરીએ છીએ મિત્રો, એ જ પદ્ધતિ બહુ સરસ મજાની, બરાબર, સહજતાથી આપણે કરી શકીએ છીએ. જુઓ, પહેલા ઊંચાઈ માટેની ધ્યાનમાં લઈ લઈએ તો એનું ચેકર બોર્ડ તૈયાર કરી દઈએ. કેપિટલ T, સ્મોલ t, કેપિટલ T, સ્મોલ t. કેપિટલ T, કેપિટલ T, કેપિટલ T, સ્મોલ t, કેપિટલ T, સ્મોલ t, સ્મોલ t, સ્મોલ t. બરાબર. ચલો, એક આ વસ્તુ પ્રાપ્ત થઈ ગઈ કે જેમાં આપણે ઊંચા અને આપણે કોની વાત કરવા જઈ રહ્યા છીએ મિત્રો? આપણે વાત કરવા જઈ રહ્યા છીએ ઊંચા અને આપણે એમ કહી શકીએ વામન ઉપર ચર્ચા કરવાની છે. સોરી, કલર માટે ચર્ચા કરવાની છે ને. કોણ છે? પ્રશ્ન શું હતો? લીલા અને ઊંચા છોડ સ્વરૂપ પ્રકાર. બરાબર. એટલે અહીંયા
ઊંચાઈ માટે જોવા જઈએ મિત્રો તો આ ત્રણે ઊંચા થવાના છે, એટલે કે 3/4 અને વામન એટલે કે નીચા કે 1/4, બંને સ્મોલ ટી છે ને. રેડી. હવે એ જ વસ્તુ અહીંયા આપણે બીજ કલર માટે જોઈ લઈએ. સોરી, ઓકે. હવે એની અંદર જુઓ આપણો તો સ્મોલ y અને આ બાજુ કેપિટલ Y સ્મોલ y. રેડી. તો જુઓ કેપિટલ Y સ્મોલ y, કેપિટલ Y સ્મોલ y, સ્મોલ y સ્મોલ y સ્મોલ y સ્મોલ y, મતલબ કેપિટલ Y સ્મોલ y જો 50% છે, મતલબ 2/4 છે. બરાબર. તો કે 2/4 તમને કેવો કલર આપે છે મિત્રો? કેપિટલ Y એટલે તમારા બીજ કેવા થવાના? પીળા. 2/4 પીળા અને સ્મોલ y મતલબ કે 2/4 કેવા? લીલા પ્રાપ્ત થાય છે. ચલો આ વસ્તુ તમે આટલું ચેકર બોર્ડ દ્વારા ક્લિયર કરી શકો. આ તો પદ્ધતિ તમને આગળ પણ MCQ માં મેં ચર્ચા કરી હતી, તો આટલી તો ક્લિયર થઈ જ ગઈ છે. ઓકે. હવે આપણે શું કરવાનું છે મિત્રો? તો આપણને શું શોધવાનું કીધું છે કે ભાઈ લીલા અને ઊંચા છોડ સ્વરૂપ પ્રકાર આવવાના ચાન્સીસ કેટલા છે? કોણ? લીલા અને ઊંચા. બરાબર. હવે લીલા એટલે 2/4 અને ઊંચા એટલે 3/4. બરાબર. અહીંયા જુઓ મિત્રો, બહુ સરળતાથી આપણે એને સોલ્વ કરી શકીએ છીએ કે ભાઈ લીલા ને જો લીલા તો કે કેટલા છે મિત્રો? તો કે 2/4 છે ચાન્સીસ, અને ઊંચા આપણને કેટલા છે? 3/4. બરાબર. તો બંને સાથે આવવાના ચાન્સ તો કે 2/4 into 3/4, 3 ગુણ્યા 2 6, 16 માંથી મિત્રો 16 માંથી 6 આપણને કેવા મળે છે કે જેમાં લીલા અને ઊંચા છોડ આવવાના ચાન્સીસ છે. બરાબર. હવે એને ટકાવારીમાં આપ્યું છે. જો ઓપ્શન આપણે બધા ટકાવારીમાં છે. 25%, 12.5, 37.5 અને 50%. રેડી. તો ઇન્ટુ 100. બરાબર. હવે તમે મિત્રો 6 ને 16 વડે ડિવાઈડ કરશો. બરાબર. હાલ હું કેલ્ક્યુલેટર તો બેઠો નથી, તમે બેઠેલા છો, તમે ડિવાઈડ કરી લો. બરાબર. પણ અહીંયા તમે જોઈ શકો છો 6 છે 8 નથી, એટલે 50% કરતા ઓછું રિઝલ્ટ આવવાનું. બરાબર. એટલે સીધી વસ્તુ છે અહીંયા આપણને ઓપ્શનમાં તમે જોઈ લો 25% તો હોય જ નહીં. 25% હોય તો 4 આવી જવું જોઈતું હતું. બરાબર. એટલે 25 અને 50 ની વચ્ચે, એટલે આપણો ઓપ્શન શું આવે? 37.5%. ટકા એટલે 100 આપેલા છે એટલા માટે, બાકી તો એમ આપણો પોઈન્ટ 37 આવતો હોય પણ ગુણ્યા 100 છે એટલે 37.5%. ખબર પડી ગઈ? રેડી. હવે આ જ વસ્તુ હજુ પણ બીજા ઓપ્શન ચકાસવા છે મિત્રો. તમે જુઓ આપણે કોને શોધ્યા? તો કે આપણે શોધ્યા કોને? તો કે લીલા અને ઊંચાને શોધ્યા. કોને મિત્રો? લીલા અને ઊંચાને શોધ્યા. એ જ વસ્તુ જો આપણે પીળા અને ઊંચાને શોધીએ તો સમજો મિત્રો, પીળા કેટલા છે? 2/4 છે અને ઊંચા પણ કેટલા? તો એ પણ 3/4 છે. બરાબર. તો સેમ ટુ સેમ 2/4 into 3/4 એટલે 6/16 into 100. એટલે એમાં પણ રિઝલ્ટ શું મળશે? 37.5%. રેડી. બરાબર કે નહીં? એટલે બંને પીળા ઊંચા, લીલા ઊંચા, બધામાં જ આપણને રિઝલ્ટ શું મળ્યું છે? 37.5%. બરાબર. હવે સમજો મિત્રો, આપણે શોધવું છે લીલા અને નીચા. લીલા અને નીચા. તો કે લીલા અને નીચા માટે અહીંયા બતાવી દઉં. જો લીલા અને નીચાને શોધવું હોય તો મિત્રો શું થશે?
નીચા એટલે 1/4, લીલા એટલે 2/4, બરાબર. તો 2 16 બરાબર કે નહીં. હવે 2 ના છેદમાં મિત્રો 16 છે, બરાબર. એટલે ટકાવારી એની 20 કરતા પણ નીચે જવાની છે. તો એ ઓપ્શનમાં તમે જોઈ શકો છો 12.5%, બરાબર. ગુણ્યા 100 કરીએ એટલે 12.5% મળે. અને એ જ પ્રકારે સમજો મિત્રો, એ જ પ્રકારે આપણે પીળા અને નીચા લઈએ તો સેમ 12.5. તો જુઓ મિત્રો 12.5 અને 12.5 એટલે 25 થયા, રેડી. અને અહીંયા આપણને 37.5 37.5 એટલે કેટલા 75 થયા. તો ચારે રિઝલ્ટ આપણને 100% મળી જાય કે 100% માંથી લીલા અને ઊંચા 37.5%, પીળા અને ઊંચા 37.5%. ખ્યાલ આવે છે કે નહીં. અને સાથે સાથે આપણે જોઈએ કે ભાઈ પીળા અને નીચા તો કે 12.5, લીલા અને નીચા તો કે 12.5, એમ ચારેનું ટોટલ થશે પાછું 100%. મિત્રો આ ટ્રીક આપી દીધી, આખી ગણતરી તમે આ રીતે કરી શકો છો અને આગળના એમસીક્યુ માટે તમારું મગજ વધારે સક્ષમ બનાવી શકો છો વિચારવા માટે. ચલો ક્લિયર છે, ખ્યાલ આવી ગયો. એટલે આપણને તો શોધવાનું શું કીધું હતું, લીલા અને નીચા છોડ. તો કે લીલા કેટલા હતા તો કે 2/4, બરાબર. અને ઊંચા કેટલા હતા, સોરી લીલા અને ઊંચા, તો ઊંચા કેટલા હતા કે 3/4. તો જુઓ 3 ઊંચા હતા ને, એક સમયુગ્મી 2 વિષમયુગ્મી વાળા. તો 3/4, તો 3/4 into 2/4 આપણે કરી લીધું પહેલા જ. તો 6 ના છેદમાં 16 into 100 ટકાવારી શોધવાની છે. તો કે 37.5% આપણને આપણો આન્સર અહીંયા મળતો જોવા મળે છે. ચલો ક્લિયર છે દરેકને, ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો, બરાબર. તો આ રીતે આપણે સરળતાથી આવા ચેકર બોર્ડ દ્વારા એમસીક્યુ સરળતાથી સોલ્વ કરી શકીએ છીએ. ઓકે ઓકે. ચલો વિદ્યાર્થી મિત્રો આગળનો એમસીક્યુ જોઈએ. શું કીધું છે, જો મિત્રો એક સ્ત્રી કે જેમના પિતા રંગઅંધ છે પરંતુ માતા સામાન્ય છે, બરાબર. પિતા રંગઅંધ છે એટલે સ્મોલ સી આપી દઈએ, અને કારણ કે રંગઅંધતા એક્સ લિંગી રંગસૂત્ર સાથે સંકળાયેલ પ્રચ્છન્ન કારકવાળી ખામી છે. તો આ પિતા થઈ ગયા જેમના પિતા રંગઅંધ છે. માતા સામાન્ય છે મતલબ કે એક્સ કેપિટલ સી સ્વરૂપે દર્શાવી દઈએ. માતા નોર્મલ જનીન બંધારણ ધરાવે છે. તો એ સ્ત્રી કેવી થશે, બરાબર. તો તમે સમજી લો કે આ શુક્રકોષ કે જેમાં એક્સ લિંગી રંગસૂત્ર છે એમાંથી કોઈ બી અંડકોષ એક્સ લિંગી રંગસૂત્ર વાળો જોડાય તો અહીંયા જનીન બંધારણ કેપિટલ સી સ્મોલ સી જ આવશે. મતલબ એ સ્ત્રી પોતે કેવી બનશે મિત્રો, વાહક બને છે. કેવી બને છે, વાહક બને છે. ચલો એક વસ્તુ તો ક્લિયર થઈ ગઈ. ઓકે. સાથે આપણને શું કીધું છે, હાઇપરટ્રાઇકોસિસ ધરાવતા હિમોફિલિક નર સાથે લગ્ન કરે છે. હવે મિત્રો પહેલા તો હિમોફિલિક નરની વાત કરવી છે. XY લિંગી રંગસૂત્ર આ સ્ત્રી છે એની સાથે આ પુરુષના નરના મેરેજ થાય છે, બરાબર. હવે નર પોતે કેવો છે, હિમોફિલિક છે, બરાબર. હિમોફિલિયા રુધિર ગંઠાઓમાં એને પ્રોબ્લેમ છે મિત્રો. એક્સ લિંગી રંગસૂત્ર સાથે સંકળાયેલો પ્રચ્છન્ન જનીન વાળી ખામી, બરાબર કે નહીં. ઓકે. તો એનું જનીન બંધારણ આ પ્રમાણે થશે. ઓકે. હવે અહીંયા એક શબ્દ વાપર્યો છે મિત્રો, હાઇપરટ્રાઇકોસિસ. મિત્રો હાઇપરટ્રાઇકોસિસ તો પહેલા તો મતલબ શું છે? હાઇપરટ્રાઇકોસિસ એટલે મિત્રો આપણે જાણીએ છીએ કે આપણા શરીર ઉપર બરાબર એક રૂંવાટીનું આવરણ હોય છે, બરાબર. નર માદા બંનેમાં, બરાબર. પરંતુ આ રૂંવાટીનું આવરણ એક લિમિટેડ કક્ષામાં હોય છે, બરાબર. પણ જ્યારે અસામાન્ય બની જાય, બરાબર, કેવું બની જાય મિત્રો, અસામાન્ય બની જાય ત્યારે એ પ્રોબ્લેમ શરીર ઉપર, જેમ કે નોર્મલી જે દાઢી મૂછ હોય છે એ તો નોર્મલ છે મિત્રો, બધા ભાગોમાંથી, આપણા કપાળના ભાગોમાંથી, અહીંયા ગાલના ભાગોમાંથી, અહીંયાથી એમ રૂંવાટી મતલબ લાંબા લાંબા વાળનું નિર્માણ થવું એ અસામાન્ય વૃદ્ધિ એટલે મિત્રો હાઇપરટ્રાઇકોસિસ, બરાબર. હવે જો મિત્રો નોર્મલી વાય લિંગી રંગસૂત્ર સાથે આપણી દાઢી મૂછ આવવું નરની અંદર જોડાયેલું છે, સમજો મિત્રો, બરાબર. ઇવન કર્ણપલ્લવ ઉપર વાળ આવવા એ પર એક હાઇપરટ્રાઇકોસિસ વાળી સ્થિતિ કહી શકાય, પણ એ વાય લિંગી રંગસૂત્ર સાથે સંકળાયેલી છે, બરાબર. પરંતુ જ્યારે નોર્મલી સ્ત્રી પુરુષ બંનેની અંદર ચર્ચા થતી હોય
ત્યારે હાઇપરટ્રાઇકોસિસ મોટા ભાગે એક્સ લિંગી રંગસૂત્ર સાથે સંકળાયેલું જનીન કોઈ વિકૃત બને છે ત્યારે રૂંવાટીનું પ્રમાણ વધારે બનતું જોવા મળે છે, બરાબર। તો એના માટેનો જનીન પણ સમજી લો કે આ નર જે કરો હાઇપરટ્રાઇકોસિસ છે એટલે એના ઉપર આવેલું એક્સ લિંગી રંગસૂત્ર ધારો કે એના ઉપર આવેલું એક ઓ જનીન જે ખરું એ પણ કેવું છે એમાં મતલબ કે ડેમેજ થયેલું છે, જેના કારણે એ નર હિમોફિલિક તો છે સાથે સાથે પોતે કેવો છે હાઇપરટ્રાઇકોસિસ પણ છે, બરાબર। તો આવા નર સાથે આ વાહક સ્ત્રીના શું થાય છે મિત્રો લગ્ન થાય છે। ચલો ક્લિયર। પછી શું કહે છે કેટલા ટકા સંતતિઓ ઉપર દર્શાવેલા ત્રણ જનીનો, એક હિમોફિલિયા, બીજો હાઇપરટ્રાઇકોસિસ વાળું જનીન અને ત્રીજો પેલો રંગ અંધતા વાળું જનીન, બરાબર। ત્રણ જનીનોમાંથી જનીન પ્રકારની દ્રષ્ટિએ બે જનીનો એક સમય ધરાવતા હશે, મતલબ સંતાનોની અંદર, બરાબર। કેટલા સંતાનોની અંદર આ ત્રણમાંથી બે જનીનો બાળકોમાં હાજર હોઈ શકે। હવે સંભાવના 4 છે મિત્રો। હવે આ વાહક સ્ત્રી છે એનું જનીન બંધારણ હું અહીંયા લખી દઉં છું, X કેપિટલ C X સ્મોલ c, બરાબર। તો સંભાવનાની રીતે મિત્રો યાદચ્છિક રીતે આપણે જોઈએ તો 4 બાળકો મતલબ જનીન પ્રકાર ધરાવતા સંભાવના બની શકે 4 બાળકોની। એક અહીંયા જો મિત્રો X કેપિટલ C X O અને સ્મોલ h, બરાબર। બીજું X કેપિટલ C Y, ત્રીજું X સ્મોલ c X O H, બરાબર। અને ચોથું X સ્મોલ c Y, બરાબર। હવે આપણને શું કીધું છે કે જનીન પ્રકારની દ્રષ્ટિએ બે જનીનો એક સમય ધરાવતા સંતાન, બે જનીનો એક સમય ધરાવતા સંતાન, જો બંને જનીન, હવે એક સીધી વસ્તુ છે અહીંયા X લિંગી રંગસૂત્રો પર બંને જનીનો હાજર જ છે એટલે આ જેમાં હશે એમાં તમને બે જોવા મળવાના છે, બરાબર। તમે જુઓ આ એક છોકરી છે કે જેની અંદર O અને H બંને હાજર છે, આ એક છોકરી એવી છે કે જેની અંદર સ્મોલ c એટલે કે રંગ અંધતા માટેનું પણ જનીન હાજર છે અને હિમોફિલિક અને સાથે સાથે આપણે એમ કહી શકીએ કે હાઇપરટ્રાઇકોસિસ વાળી સ્થિતિ વાળું જનીન પણ હાજર છે, બરાબર। જ્યારે આ બંનેમાં તો તમે જોઈ શકો છો ફક્ત આમાં એક જ રંગ અંધતા વાળું જનીન એક જ હાજર છે, બરાબર। જ્યારે આમાં તો એક પણ હાજર નથી, બરાબર। ઓકે। હવે તમને એવો પ્રશ્ન થાય કે સર શું આ છોકરી જે બંને છે એ હાઇપરટ્રાઇકોસિસ વાળી જન્મ લેશે? તો ના, કેમ? કારણ કે માદાની અંદર બે X લિંગી રંગસૂત્રો છે। હવે એક X લિંગી રંગસૂત્ર ઉપર હાઇપરટ્રાઇકોસિસ વાળું જનીન મતલબ હાઇપરટ્રાઇકોસિસ પ્રેરવા માટેનું જનીન તૈયાર થઈ ગયું છે, પણ બીજા ઉપર તો નોર્મલ હશે કે નહીં, એટલે નોર્મલ એના ઉપર પ્રભાવી રહેશે, એટલે એ સ્ત્રી વાહક બનશે પણ હાઇપરટ્રાઇકોસિસ થી પીડાતી નથી, બરાબર। એટલે બની શકે કે આ રોગો મોટા ભાગે પુરુષોની અંદર વધારે જોવા મળે કોના કરતા? સ્ત્રીઓ કરતા। ચલો ક્લિયર। તો અહીંયા તમે જોઈ શકો છો બે જનીનો સાથે ત્રણમાંથી બે ની હાજરી, એકમાં તો તમે જો 3 હાજર છે અને એકમાં 2 જ હાજર છે, તો આવી સ્થિતિ બે સંતતિઓમાં જોવા મળે, 4 માંથી કેટલી? 2 માં, તો 4 ને આપણે 100% ગણીએ તો દરેકના 25 25 25 25 થયા, તો એમાંથી 2 માં હાજર એટલે કેટલા ટકા? તો કે અહીંયા 50% આપણને આન્સર મળતો જોવા મળે છે। ચલો ક્લિયર છે? ઓકે, ખ્યાલ આવી ગયો મિત્રો? શું કહે છે? જો એક સ્ત્રી જેમના પિતા રંગઅંધ છે પરંતુ માતા સામાન્ય છે એટલે પોતે વાહક થઈ ગઈ, રેડી। હાઇપરટ્રાઇકોસિસ ધરાવતા હિમોફિલિક નર સાથે લગ્ન કરે છે એટલે નર પોતે હાઇપરટ્રાઇકોસિસ મતલબ કે રૂંવાટીની વધારે માત્રા, અસામાન્ય વૃદ્ધિવાળની અને હિમોફિલિક થી પીડાય પણ છે, તો કેટલા ટકા સંતતિઓ ઉપર દર્શાવે? ત્રણેય જનીનોમાંથી રંગ અંધતાનું જનીન, હાઇપરટ્રાઇકોસિસનું જનીન અને હિમોફિલિયાનું જનીન, બરાબરની દ્રષ્ટિએ એમાંથી બે જનીનો ધરાવતા હોય તો કેટલા ટકા? 50%। 3 માંથી 2 માં હાજરી, જો એકમાં તો 3 હાજર છે, એકમાં 2 હાજર છે, તો એવા 50% સંતતિઓમાં બંને બે જનીનોની હાજરી તો કમસે કમ જોવા મળશે। ચલો ક્લિયર છે મિત્રો? ખ્યાલ આવી ગયો? ઓકે। હવે એના પછીનો MCQ જોઈએ આપણે। અહીંયા શું કહે છે જો મિત્રો, એક પુરુષ અને એક સ્ત્રી જે બંને
સામાન્ય છે, બંને નોર્મલ છે. તેઓ ફિનાઇલ કીટોનુરિયા યુક્ત બાળક ધરાવે છે. મતલબ એમના બાળકને ફિનાઇલ કીટોનુરિયા, મિત્રો આપણે ભણી ગયા છે ચયાપચય ખામી છે, બરાબર છે, દૈહિક રંગસૂત્રો સાથે સંકળાયેલી પ્રચ્છન્ન ખામી છે. ફિનાઇલ કીટોનુરિયા એ દૈહિક રંગસૂત્ર સંબંધિત પ્રચ્છન્ન લક્ષણ છે, બરાબર. સ્ત્રી ગર્ભવતી બને છે. ઓકે, સ્ત્રી ગર્ભવતી બને છે એટલે પછી આપણે વિચારીએ. પહેલા એ વિચારો તમે કે ભાઈ પુરુષ અને સ્ત્રી બંને સામાન્ય છે, પરંતુ જ્યારે એમના બાળકમાં એ રોગ આવે છે એનો મતલબ શું થયો કે ભાઈ બંને ધારો કે દૈહિક રંગસૂત્ર સાથે સંકળાયેલી આ પ્રચ્છન્ન ખામી છે, બરાબર. હવે ધારો કે આ નર છે અને આ માદા, બરાબર, બંનેમાં દૈહિક રંગસૂત્રો ઓટોસોમા AX X. આ X શું દર્શાવે છે કે ભાઈ પ્રચ્છન્ન કારક હાજર છે જે રોગકારક છે, પણ પ્રભાવી અહીંયા સમજી લો કેપિટલ X છે કે જે આ સ્મોલ x ને નિર્દેશિત કરવા દેતો નથી. એટલે મતલબ સ્ત્રી અને પુરુષ બંને ફિનાઇલ કીટોનુરિયાથી પીડાતા નથી, એટલે બંને સામાન્ય થઈ ગયા, બરાબર. પરંતુ એમનું બાળક, સમજો મિત્રો, એમનું બાળક ફિનાઇલ કીટોનુરિયાથી શું થાય, પીડાતું છે, બરાબર. હવે એમનું બાળક ફિનાઇલ કીટોનુરિયાથી પીડાય છે એનું રીઝન તમે જુઓ. કેપિટલ A બંને કેપિટલ X, કેપિટલ A X સ્મોલ x. આ વિચારજો મિત્રો, અહીંયા પણ તમે જોઈ શકો છો કેપિટલ A X સ્મોલ x અને કેપિટલ A બંને ઉપર સ્મોલ x. મતલબ આ જે હસબન્ડ વાઇફ જે ખરા એમના બાળકની અંદર 4 પ્રકારના જનીન પ્રકાર આવવાના ચાન્સ હતા, પરંતુ આવ્યું કયું? આ. કારણ જો આ આવતું તો બાળક એમની જેમ જ નોર્મલ થતું, અહીંયા બાળક એકદમ નોર્મલ થતું, અહીંયા બાળક વાહક બનતું પણ પોતે ફિનાઇલ કીટોનુરિયાથી પીડાતું નહીં. પણ એમનું બાળક સ્મોલ x મતલબ કે ફિનાઇલ કીટોનુરિયાથી શું થઈ રહ્યું છે, પીડાઈ રહ્યું છે. મતલબ એ ચાન્સ કેવો આવ્યો? 1/4 વાળો આવ્યો, બરાબર ને. ચાર ચાન્સ હતા, એમાંથી એક ચાન્સ વાળો એ બાળક એમને શું થયું, ફિનાઇલ કીટોનુરિયા વાળું જન્મ લીધો, એટલે 1/4 વાળી સ્થિતિ થઈ. ઓકે, આગળ શું કહે છે જુઓ. આ સ્ત્રી ફરી ગર્ભવતી બને છે કે તે દ્વિયુગ્મન જ જોડિયા બાળકો ધરાવે છે. મિત્રો દ્વિયુગ્મન જ ડાયઝાયગોટિક, બરાબર, મોનોઝાયગોટિક અને ડાયઝાયગોટિક. મતલબ એક અંડકોષ એક શુક્રકોષ વડે ફલન થાય, એક અંડકોષ એક શુક્રકોષ વડે ફલન થાય તો મોનોઝાયગોટિક, મતલબ એક ફલિતાંડ બને અને એમાંથી એક બાળકનું નિર્માણ થાય, બરાબર. ડાયઝાયગોટિક મતલબ બે અંડકોષ બે અલગ અલગ શુક્રકોષ વડે ફલિત થયા, મતલબ બે બાળકનું નિર્માણ થઈ ગયું છે અને બે અંડકોષ પાછા અલગ અલગ છે. રેડી? તો દ્વિયુગ્મન જોડિયા બાળકો ધરાવે છે. તો એવી કેટલી શક્યતા છે કે બંને જોડિયા બાળકો ફિનાઇલ કીટોનુરિયા ધરાવતા હશે, બરાબર. હવે બે જોડિયા બાળકોની વાત ચાલે છે મિત્રો. ધારો કે એક જ બાળકનું નિર્માણ થતું તો સીધી વસ્તુ છે, ફરીથી આવો ચાન્સ બનતો 1/4 વાળો. સંભાવના ને મિત્રો, બાળક 1/4 વાળી સ્થિતિમાં રોગિષ્ટ થાય પણ ખરું ને, ન પણ થાય. 25% ચાન્સ છે 1/4. ચાર રીતે જનીન પ્રકાર બનતા હોય તો. હવે અહીંયા દ્વિયુગ્મન જ છે, મતલબ બે અલગ અલગ અંડકોષ છે અને બે અલગ અલગ શુક્રકોષ વડે ફલિત થયા, બરાબર. તો આમાંથી એક બાળક તૈયાર થયું, આમાંથી એક બાળક તૈયાર થાય, મતલબ આનો 1/4 ચાન્સ છે ફિનાઇલ કીટોનુરિયાથી પીડાવાનો, તો આનો પણ 1/4 ચાન્સ છે ફિનાઇલ કીટોનુરિયાથી પીડાવાનો. જેમ કે પહેલું બાળક પીડાય છે એ રીતે 1/4 વાળી સ્થિતિ થઈ ને, બરાબર. હવે એમ કહેવાય કે જ્યારે ગાણિતિક ભાષામાં આપણે જોઈએ મિત્રો, યાદ જ છે, મતલબ કે સંભાવનાઓ જ્યારે આપણે વિચારતા હોઈએ તો બે અલગ અલગ સંભાવનાઓ, બરાબર, સાથે આપણે વિચારવાની હોય તો બંને સંભાવનાઓને ગુણાકાર સ્વરૂપે આપણે દર્શાવીએ છીએ. મતલબ કે 1/4 into 1/4 મતલબ કે 1/16. મતલબ કે એ જોડિયા બાળકોમાં ફિનાઇલ કીટોનુરિયા આવવાના ચાન્સીસ કેટલા છે મિત્રો? તો કે 1/16 વાળા છે. કેટલા છે મિત્રો? 1/16 આપણો આન્સર બનતો જોવા મળે છે. હા, ધારો કે મોનોઝાયગોટિક હોતો, મતલબ એક જ અંડકોષ અને એક જ શુક્રકોષ વડે ફલિત થાય અને એમાંથી પછી જો બે જોડવા બાળકોનું નિર્માણ થતું, બે નર કાં તો બે માદા, તો ત્યાં આપણો આન્સર 1/4 જ બનતો.
કે બંનેમાં જનીન પ્રકાર એક સરખું જ રહેતું ને, પણ અહીંયા તો બે જોડિયા બાળકો અલગ અલગ છે, તો બંનેની અંદર દૈહિક રંગસૂત્રો વિતરણ પણ અલગ અલગ રીતે થવાનું છે. અહીંયા તો બંનેમાં સરખું જ રહેશે, તો એમાં 1/4 આન્સર આવે. પણ જ્યારે બે અલગ અલગ જુડવા બાળકો હોય, અલગ અલગ અંડકોષો દ્વારા શુક્રકોષ દ્વારા ફલિત થયેલા હોય, તો બંનેના 1/4 ચાન્સીસ છે, બરાબર. અને બંને સંભાવનાઓ બરાબર સાથે આપણે લેવાની હોય તો 1/4 ગાણિતિક નિયમ છે મિત્રો કે ભાઈ 1/4 * 1/4 બંનેનો ગુણાકાર લઈ લો, જે આન્સર મળે એ, મતલબ કે એ જોડિયા બાળકોમાં ફિનાઇલકીટોનુરિયા આવવાના ચાન્સીસ કેવા છે મિત્રો? 1/16 વાળા છે. ચલો ક્લિયર છે, ખ્યાલ આવી ગયો મિત્રો? થોડો કોમ્પ્લિકેટેડ છે, પણ એને તમે સમજશો, ગાણિતિક નિયમો સાથે જોશો તો 100% ક્લિયર થઈ જશે, બરાબર. એટલે એ જ કહે છે, જો દ્વિયુગ્મન જોડિયા બાળકો ધરાવે છે એવી કેટલી શક્યતા છે કે બંને જોડિયા બાળકો ફિનાઇલકીટોનુરિયા ધરાવતા, બંને એક સાથે ફિનાઇલકીટોનુરિયા ધરાવતા બાળકોના ચાન્સીસ કેટલા? તો કે 1/16 છે, બરાબર. પણ ધારો કે એક જ અંડકોષ હતો અને એનું શુક્રકોષ વડે ફલન થઈને પછી એમાંથી જોડિયા બાળક બનતા, બરાબર, તો ચાન્સીસ શું હતા મિત્રો? 1/4. ખ્યાલ આવે છે કે નહીં? પરંતુ અહીંયા બે જુડવા બાળકો છે, બંને અલગ અલગ અંડકોષ દ્વારા ફલિત થયેલા છે, એટલા માટે અહીંયા આન્સર શું આવશે મિત્રો? બંને એક સાથે રોગિષ્ટ થવાના, ફિનાઇલકીટોનુરિયાથી પીડાવાના ચાન્સીસ કેટલા છે? 1/16 છે. ચલો ક્લિયર છે, ખ્યાલ આવી ગયો? ઓકે. આગળ મિત્રો આપણો લાસ્ટ એમસીક્યુ 23મો, એક પોલિજેનિક લક્ષણ બે જનીનો દ્વારા નિયંત્રિત થાય છે. એક્સના સંકરણમાં સંતતિઓમાં સ્વરૂપ પ્રકારનો ગુણોત્તર નીચે મુજબ જોવા મળે છે: 1:6:6:1. તો x નું મૂલ્ય શું હશે? બરાબર. હવે અહીંયા તમે જુઓ મિત્રો, આ આપણે પોલિજેનિક વારસો એટલે બહુવૈકલ્પિક વારસાની જ વાત થઈ, સોરી બહુજનીનિક વારસો, બરાબર. બહુજનીનિક વારસામાં મિત્રો આપણે માનવ ત્વચાના રંગ ઉપર આપણે ચર્ચા કરી ગયા છે, આના ઉપર ચર્ચા કરી ગયા છીએ, માનવ સ્કિન ટોન ઉપર આપણે ચર્ચા કરી ગયા છે, બરાબર. એમાં આપણે 3 વૈકલ્પિક કારક મતલબ કે 3 પોલિજેનિક જનીનો ઉપર ચર્ચા કરી હતી, બરાબર. પણ મિત્રો અલગ અલગ વૈજ્ઞાનિકો દ્વારા અલગ અલગ રજૂઆત છે, કોઈ 2 પોલિજેનિક જનીનોની પણ વાત કરે છે, કોઈ 3 પોલિજેનિક જનીનોની પણ વાત કરે છે, બરાબર. હવે જ્યારે પોલિજેનિક જનીનની વાત આવે મિત્રો, અને એમાં 2 પોલિજેનિક જનીનો છે, કેટલા? 2 જનીનો દ્વારા નિયંત્રિત થાય છે. હવે 2 જનીનો નિયંત્રિત હોય મિત્રો એટલે આપણે સરળ ભાષામાં કેવું હોય તો કેપિટલ A સ્મોલ a કેપિટલ B સ્મોલ b, યાદ આવે છે કે નહીં? બરાબર. તો F2 સંતતિમાં આપણને કેટલા? 16 પ્રકારના ફલિતાણુ પ્રાપ્ત થતા હતા, કેટલા? 16, બરાબર. તો અહીંયા આપણે એટલું સમજવાનું છે કે આ પોલિજેનિક વારસો મતલબ કે આ x નું સૂચન શું છે? હવે જો 16 હોય મિત્રો, સમજી લો એક સિમ્પલ ભાષામાં 16 હોય તો 6 ને 7 ને 8 આપણને આપી દીધા છે, મતલબ 50% આપી દીધા છે, તો બાકીના 50% 4 અહીંયા હોય, 4 અહીંયા હોય, તો આપણો આન્સર એ રીતે પણ થઈ જાય છે, બરાબર. બીજી રીતે પોલિજેનિક વારસા માટે F2 પેઢી સ્વરૂપ પ્રકાર માટેનું સૂત્ર 2n+1, જ્યાં n પોલિજેનિક સંખ્યા, એટલે પોલિજેનિક સંખ્યા કેટલી છે? 2 છે, તો કે 2 * 2 + 1, એટલે 4 + 1 = 5, બરાબર. તો 5 પ્રકારમાં 1 2 3 4 5, રેડી. જેમાં આ બંને 4 4 આવશે, આ રીતે પણ યાદ રાખી શકાય. અને એક સિમ્પલ એથી વધારે આપણે આવતું નથી, તો આ બે યાદ રાખવાનું, બહુ વાંધો નહીં આવે મિત્રો. આપણે ત્વચાના કલર માટેનો જ છે, બરાબર. જો 2 જનીનો દ્વારા હોય, બરાબર, તો તમે જોઈ શકો છો 16 પ્રકારના રિઝલ્ટ મળે. એમાં મધ્યવર્તી કેટલા હોય? 6, ઘેરા 4, આ બાજુ આછા 4, સંપૂર્ણ કાળો 1, સંપૂર્ણ સફેદ 1. ખબર પડી ગઈ? તો આ એક રેશિયો છે 1:4:6:4:1, તો 4 4 આન્સર આવી ગયો, બરાબર. આ જ વસ્તુ 3 જનીન માટે આપણને આપે તો એ પણ આ રીતે જ મિત્રો સેન્ટરમાં યાદ રાખવાનું છે. કારણ કે આનાથી એક્સ્ટ્રા વધારે આવતું નથી. મધ્યવર્તી તો કે 20, આ 15, રેડી. એના પછી આ બાજુ 6, આ બાજુ 1, 6 1, બરાબર. એટલે 1:6:15:20:15:6:1, બરાબર. તો એ 3 જનીનો દ્વારા નિયંત્રિત થતું લક્ષણ છે, પેલું 2 જનીનો દ્વારા, બરાબર. તો આ એક તમે યાદ રાખી રાખશો તો બી આ ટાઈપનો કોઈ MCQ આવી જાય તો તમે સોલ્વ કરી શકો છો.
ચલો ક્લિયર છે મિત્રો? ખ્યાલ આવે? એટલે અહીંયા જો 1 2 3 4 5 6 7 થયા. હવે અહીંયા 3 છે, n = 3 મૂકીએ તો 3 દુ 6 પ્લસ 1 7 આવી ગયા. બરાબર? તો એ રીતે પણ પૂછાય તો આપણે એક આ સૂત્રનો ઉપયોગ કરી શકીએ છીએ. ચલો ક્લિયર છે મિત્રો? ખ્યાલ આવી ગયો? તો આ રીતે આપણે સહેજ સારું વિચારીએ મિત્રો તો 100% આપણે MCQ ને પ્રોપર આન્સર તરફ લઈ જઈ શકીએ છીએ. આશા રાખું કે દરેક વિદ્યાર્થીઓને આજના MCQ પણ ક્લિયર થઈ ગયા હશે. ઓકે.